વડોદરાના આજવા રોડ પર આવેલા એકતાનગરના ખુલ્લા પ્લોટમાં કચરામાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। વડોદરામાં ઉનાળાની શરૂઆતે શરૂ થયેલી આગ લાગવાનો આજે પણ યથાવત રહેવા પામ્યો છે। શહેરના આજવા રોડ ઉપર આવેલા એકતાનગરના ખુલ્લા પ્લોટમાં કચરામાં આગ લાગતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર એકતાનગરના ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી। ધુમાડાના ગોટે ગોટા નીકળતા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। બનાવની જાણ સ્થાનિક દ્વારા ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાણીગેટ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર અમિત ચૌધરી 3 ફાયરના વાહનો લઈ સ્ટાફ સાથે તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ એક મહિલાનો પૂંઠા, પ્લાસ્ટિક અને કાગળનું સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો। સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે સ્ક્રેપનું ગોડાઉન છે અને 10 મિનિટ માટે હું અહીંથી ગઈ અને તરત જ છોકરાએ ફોન આવી ગયો કે આગ લાગી છે। સવારથી હું કામ કરું છું અને રોજ લાવી અને મારો રોજ ગુજરાન ચલાવું છું। કાગળ, પુઠ્ઠા, પ્લાસ્ટિક કચરો ઉઠાવીને લાવું છું અને 2-3 છોકરાઓ પણ અહીંયા બેસે છે। એ વખતે કોણ બેઠું હતું એની મને કશી ખબર નથી। આશરે મને 70 થી 80 હજાર રૂપિયાનું નુકસાન થયું છે તેમ તેને જણાવ્યું હતું। ये गोडाउन मेरा हैगा, मेरे को नहीं पता। मैं 10 मिनट के लिए घर गई, मेरे लड़के का फोन आया, बोले यहाँ आग लग गई है। सुबह से मैं रोज काम करती हूँ, रोज लाके रोज मेरा गुजारा यहाँ का मैं चलाती हूँ। ये जो गोडाउन था, काय का गोडाउन था? ये स्क्रैप का कागज, पुट्ठा, प्लास्टिक सब कचरा में उठा के लाती हूँ, कोई भी कम। कौन से कारण आग लगी तुम्हें नहीं पता? नहीं, वो मेरे को नहीं पता। यहाँ 2-4 लड़के भी आने जाने वाले भी बैठे, अब मेरे को नहीं पता कौन बैठा था उसी टाइम पे। कितना नुकसान हुआ आपको? मेरे अंदाज से तो 70-80 हज़ार का। સાંજે કોલ મળતા તરત જ પાણીગેટ ફાયર સ્ટેશનના કર્મચારીઓ અને આજુબાજુના ફાયર સ્ટેશનથી ગાડીઓ વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા, કાબૂમાં છે। અત્યારે આ આગ બુઝાવવાની પ્રક્રિયા થોડી ચાલુ જ છે। એના માલિક સાથે પૂછતા ખબર પડશે શું નુકસાન છે, પરંતુ આગ કાબૂમાં આવી ગઈ છે।